નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપે બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, કામ અને સમયના આપણે 3 ભાગ મૂક્યા હતા. આજે એને આપણે આગળ જોઈએ. તો આગળ કે કામ અને મહેનતાણુંનો પ્રથમ દાખલો આપણે જોઈએ કે એને એક કામ કરતા 3 દિવસ લાગે છે અને બીને કામ કરતા 2 દિવસ લાગે છે, તો સાથે મળીને 150 રૂપિયામાં રાખે છે, તો એને કેટલા રૂપિયા મળે? કે સાથે મળીને 150 રૂપિયા બંને ભેગું કામ રાખે છે, તો કે એને કેટલા રૂપિયા મળે? આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે એને કેટલા રૂપિયા મળે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે એને એક કામ કરતા 3 દિવસ લાગે છે, કે એને એક કામ કરતા 3 દિવસ લાગે છે, કે એને એક કામ કરતા 3 દિવસ લાગે છે, કે બીને કામ કરતા 2 દિવસ લાગે છે, કે બીને કામ કરતા 2 દિવસ લાગે છે. તો લખીએ કે બીને કામ કરતા 2 દિવસ લાગે છે, કે એને કામ કરતા 3 દિવસ લાગે છે અને બીને કામ કરતા 2 દિવસ લાગે છે. તો કે બંનેનો લસા લઈ લેવાનો. તો કે 3 અને 2 નો લસા લઈએ, તો કે 3 અને 2 નો લસા લઈએ તો લસા 6 લસા આવશે. કે 3 દુ 6, કે 3 દુ 6 અને 2 તરી 6, કે 2 તરી 6. કે એ 2 ભાગનું કામ કરે છે, કે એ 2 ભાગનું કામ કરે છે, જ્યારે બી કે 3 ભાગનું કામ કરે છે. અને બંને સાથે મળીને કે ટોટલ સરવાળો કરીએ તો બંને સાથે મળીને કે 5 ભાગ કામ થાય છે, કે બંને સાથે મળીને કે કુલ કામ 5 ભાગ થાય છે. કે એના બે ભાગનું કામ કરે છે અને બી 3 ભાગનું કામ કરે છે, અને કુલ કામ કે 5 ભાગ છે, કે કુલ કામ 5 ભાગ છે. કિંમતમાં કહીએ તો કે 150 રૂપિયામાં સાથે કામ રાખે છે, કે 150 રૂપિયામાં સાથે કામ રાખે છે. અને ટોટલ ભાગ કેટલા છે? કે ટોટલ 5 ભાગ છે. તો કે 5 ભાગ, ટોટલ 5 ભાગ છે. આપણે ભાગાકાર કરીએ કે 150 ને 5 વડે ભાગી દઈએ તો કે 5 તરી 15, કે 5 તરી 15, તો કે એક ભાગ, કે એક ભાગ બરાબર 30 રૂપિયા. કે 15 ને 5 વડે ભાગીએ તો કે 5 તરી 15, 5 તરી 15, તો કે 30, કે એક ભાગ બરાબર 30 રૂપિયા થાય. તો પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે એને કેટલા રૂપિયા મળે? કે એને કેટલા રૂપિયા મળે? તો કે એ કેટલા ભાગનું કામ કરે છે? કે એ 2 ભાગનું કામ કરે છે. કે એક ભાગ બરાબર 30 રૂપિયા, તો 2 ભાગના કેટલા? કે 2 ભાગના કેટલા? કે એક ભાગના 30 રૂપિયા હોય તો 2 ભાગના કેટલા? તો કે 2 ભાગના 60 રૂપિયા, કે 2 ભાગના 60 રૂપિયા થાય. તો કે એને કેટલા રૂપિયા મળશે? તો કે એને 60 રૂપિયા મળશે. એવી જ રીતે પ્રશ્નમાં પૂછે કે બીને કેટલા રૂપિયા મળે? તો બીને પણ જવાબ લાવી શકાય કે બીના ભાગ કેટલા છે? કે બીના 3 ભાગ છે, કે બી 3 ભાગનું કામ કરે છે. કે એક ભાગના 30 રૂપિયા હોય, એક ભાગના 30 રૂપિયા હોય, તો કે બી 3 ભાગનું કામ કરે છે, તો 3 ભાગના કેટલા રૂપિયા? કે 3 ભાગના કેટલા રૂપિયા? કે એક ભાગના 30 રૂપિયા હોય તો 3 ભાગના કેટલા? તો એક ભાગના 30 રૂપિયા હોય તો 3 ભાગના કે 90 રૂપિયા, 90 રૂપિયા થાય. અને આપણે પ્રશ્નમાં પૂછ્યું કે એને કેટલા રૂપિયા મળે? તો કે એને 60 રૂપિયા મળે. કિંજલને એક કામ કરતા 6 દિવસ લાગે છે. રેખા એક કામ 8 દિવસમાં કરે છે અને હેતલ એક કામ 24 દિવસમાં કરે છે. કે ત્રણેય ભેગા મળીને 3200 રૂપિયામાં કામ રાખ્યું, તો હેતલને કેટલી રકમ મળે? કે ત્રણેય ભેગા મળીને 3200 રૂપિયાની અંદર કામ રાખે છે, તો કે હેતલને કેટલી રકમ મળે? કે હેતલને કેટલી રકમ મળે, જે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે કિંજલને એક કામ કરતા 6 દિવસ લાગે છે. તો આપણે લખીએ કે કિંજલને એક કામ કરતા 6 દિવસ લાગે છે. કે કિંજલને એક કામ કરતા
6 દિવસ લાગે છે, રેખાને એક કામ કરતા કે 8 દિવસ લાગે છે, કે રેખા 8 દિવસમાં એક કામ કરે છે, તો લખીએ કે રેખાને કામ કરતા 8 દિવસ લાગે છે. એવી જ રીતે કે હેતલને એક કામ કરતા 24 દિવસ લાગે છે, કે હેતલને એક કામ કરતા 24 દિવસ લાગે છે. કે ત્રણનો લસા લેવાનો, કે ત્રણનો 6, 8 અને 24 નો લસા લઈએ તો કે ત્રણનો લસા લઈએ તો ત્રણનો લસા 24 લસા આવે. કે 6 ચોક 24, 8 તરી કે 8 તરી 24 અને 24 એકા 24 કે કિંજલ 4 ભાગનું કામ કરે છે, કે રેખા 3 ભાગનું કામ કરે છે અને હેતલ 1 ભાગનું કામ કરે છે. આપણે ત્રણનો સરવાળો કરીએ તો કે 4 3 7 ને 1 8 કે ટોટલ 8 ભાગ, કે ટોટલ 8 ભાગ છે. અને રૂપિયામાં કહીએ તો કે 32 સાથે મળીને તેને 3200 રૂપિયામાં કામ રાખે છે. તો આપણે કે ટોટલ 3200 રૂપિયામાં રાખે છે, તો કે હેતલને કેટલી રકમ મળે, કે હેતલ કેટલા ભાગનું કામ કરે છે, કે હેતલ 1 ભાગનું કામ કરે છે. અને ટોટલ ભાગ કેટલા છે, કે ટોટલ 8 ભાગ છે, કે હેતલ 1 ભાગનું કામ કરે છે. અને ટોટલ કેટલા છે ભાગ, કે ટોટલ ભાગ છે 8, કે 8 ભાગ છે. અને રૂપિયામાં કહીએ તો કે રૂપિયા કેટલા છે, કે ટોટલ રૂપિયા છે, કે કુલ રૂપિયા 3200 રૂપિયા છે. તો આપણે ભાગાકાર કરીએ કે કુલ 3200 રૂપિયા છે. આપણે ભાગાકાર કરીએ કે 32 ને 8 વડે ભાગીએ તો કે 8 ચોક 32, કે 8 ચોક 32 અને 2 0 મૂકી દઈએ તો કે 1 ભાગ બરાબર 400 રૂપિયા, કે 1 ભાગ બરાબર 400 રૂપિયા. આપણને પૂછ્યું કે હેતલને કેટલી રકમ મળે, કે હેતલ કેટલા ભાગનું કામ કરે છે, તો કે હેતલ 1 ભાગનું કામ કરે છે, તો કે 1 ભાગને કેટલા રૂપિયા થાય, કે 1 ભાગના 400 રૂપિયા થાય, જે ઓપ્શન બી માં આપેલ છે. એવી જ રીતે કદાચ કે રેખાને કેટલા મળે, તો રેખાને કેટલા મળે, તો કે રેખા 3 ભાગનું કામ કરે છે, કે 3 ભાગનું કામ કરે છે. કે 1 ભાગના 400 રૂપિયા, તો કે 3 ભાગના કેટલા, 1 ભાગના 400 રૂપિયા, કે 3 ભાગના કેટલા, તો કે 1 ભાગના 400 રૂપિયા હોય તો 3 ભાગના કેટલા, કે 4 તરી 12, કે 1200 રૂપિયા. તો કે રેખાને કેટલા મળે, 1200 રૂપિયા મળે. પણ આપણને પ્રશ્નમાં પૂછ્યું તો કે હેતલને કેટલી રકમ મળે, તો કે હેતલને 400 રૂપિયા મળે, જે ઓપ્શન બી માં આપેલ છે. રાકેશ એક કામ 10 દિવસમાં કરે, પ્રવીણ એક કામ 15 દિવસમાં કરે અને મહેશ એક કામ 12 દિવસમાં કરે છે. કે ત્રણે સાથે મળીને 1500 રૂપિયાની અંદર એક કામ રાખ્યું તો કે પ્રવીણને કેટલી રકમ મળે, તો પ્રવીણને કેટલી રકમ મળે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે રાકેશને એક કામ કરતા 10 દિવસ લાગે છે, કે રાકેશને એક કામ કરતા 10 દિવસ લાગે છે. પ્રવીણને એક કામ કરતા 15 દિવસ લાગે છે, કે પ્રવીણને એક કામ કરતા કે 15 દિવસ લાગે છે. અને મહેશને એક કામ કરતા કે 12 દિવસ લાગે છે, કે મહેશને એક કામ કરતા 12 દિવસ લાગે છે. કે રાકેશને 10 દિવસ લાગે છે, પ્રવીણને 15 દિવસ લાગે છે અને મહેશને 12 દિવસ લાગે છે. કે ત્રણનો લસા લઈએ કે 10, 15 અને 12 નો લસા લઈએ તો કે ત્રણનો લસા 60 લસા આવે. કે 10 ગુણ્યા 6 કે 10 અંક 60, કે 15 ચોક 60 અને 12 50, કે 12 50 60. કે રાકેશ 6 ભાગનું કામ કરે છે, કે પ્રવીણ કે 4 ભાગનું કામ કરે છે અને મહેશ કે 5 ભાગનું કામ કરે છે. અને ત્રણનો સરવાળો કરીએ તો કે 6 4 10 ની 5 15, કે કુલ ભાગ 15, કે કુલ ભાગ 15, કે ભાગમાં કહીએ તો કે કુલ ભાગ 15 થાય છે. અને રૂપિયામાં કહીએ તો કે 1500 રૂપિયામાં કામ રાખ્યું હતું. તો કે 1500 ભાગ્યા
ભાગ કેટલા છે કે 15, તો કે ભાગાકાર કરીએ 1500 ભાગ્યા 15 કરીએ તો કે 15 એકા 15 અને 2 0 મૂકી દઈએ તો કે એક ભાગ બરાબર 100 રૂપિયા, કે એક ભાગ બરાબર 100 રૂપિયા. હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે પ્રવીણને કેટલા રૂપિયા મળે, તો કે પ્રવીણને કેટલા રૂપિયા મળે, તો પ્રવીણ 4 ભાગનું કામ કરે છે, કે 4 ભાગ, કે પ્રવીણને 4 ભાગનું કામ કરે છે, કે એક ભાગ બરાબર 100 રૂપિયા, તો કે 4 ભાગ બરાબર કેટલા, તો કે એક ભાગના 100 રૂપિયા હોય તો 4 ભાગના કેટલા રૂપિયા થાય, તો 4 ભાગના 400 રૂપિયા થાય, જે ઓપ્શન એમાં આપેલ છે. એવી જ રીતે કે આ રીતે આપણે ના ગણવું તો બીજી રીત પણ ગણી શકાય. તો આપણે જોઈએ તો કે કુલ ભાગ કેટલા છે કે 15, અને પ્રવીણ કેટલા ભાગનું કામ કરે છે, તો કે પ્રવીણ 4 ભાગનું કામ કરે છે, તો કે પ્રવીણ 4 ભાગનું કામ કરે છે. અને કુલ ભાગ કેટલા છે, તો કે કુલ ભાગ છે 15, અને રૂપિયામાં કહીએ તો કે રૂપિયા કેટલા છે 1500, કે 1500 આપણે ભાગાકાર કરીએ તો કે 15 ઉડી જાય, 100 ઉપર 100 અને 4 નો ગુણાકાર કરીએ, કે 100 અને 4 નો ગુણાકાર કરીએ તો કે 400 રૂપિયા. તો કે પ્રવીણને કેટલા રૂપિયા મળે, તો કે પ્રવીણને 400 રૂપિયા મળે, જે ઓપ્શન એમાં આપેલ છે.